તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદ તેમજ ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઓછી હોવા છતાં સરબગંગા તળાવમાં જોખમી નૌકા વિહાર યથાવત રહેતા પ્રવાસીઓની સુરક્ષાની સામે સવાલ ઉઠ્યા છે। જિલ્લા તંત્રના જાહેરનામાની અવગણના કરીને બોટિંગ સંચાલકો દ્વારા જીવના જોખમે પ્રવાસીઓને બોટમાં બેસાડવામાં આવી રહ્યા છે। તેમજ ગતરોજ બોટમાંથી પ્રવાસી દ્વારા તળાવમાં કૂદી પડવાની ઘટના બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું તેવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। સાપુતારા નૌકા વિહારમાં બેદરકારી, ગાઢ ધુમ્મસમાં પણ બોટિંગ ચાલુ જોવા મળ્યું। પ્રવાસીઓની સુરક્ષાની સામે સવાલ ઉઠ્યા। તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો। તળાવમાં પ્રવાસી દ્વારા કૂદવાની ઘટના પૂર્વ ધારાસભ્ય મંગલભાઈ ગાવિત ફોન લાઈન પર જોડાયા છે। મંગલભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં। સૌપ્રથમ તો એક તરફ સાપુતારામાં હરહંમેશની જેમ વરસાદની સિઝનમાં પ્રવાસીઓનો મોટી ધસારો રહેતો હોય છે, પરંતુ જે જાહેરનામું છે જિલ્લામાં અને બીજી તરફ પ્રવાસીઓની સુરક્ષાને લઈને પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। ધુમ્મસ છે છતાં બોટિંગ થઈ રહ્યું છે। શું તંત્ર અજાણ છે આ વાતથી? કઈ રીતે જોઈ રહ્યા છો પહેલા તો આપ આ બનાવને? હેલો જી 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 મંગળભાઈ, તંત્રએ તો નોટિફિકેશન બહાર પાડેલું છે, પણ જે ઇજારદાર છે ઇજારદાર પૈસાની કમાણી માટે આ બધું કરી રહ્યા છે। ખરેખર સાપુતારામાં જે કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ એ બિલકુલ છે તો જાળવાતી નથી। અને જાણે જે દ્રશ્યો જોયા છે એ દ્રશ્યમાં તો જાણે મોટી હોનારત થવાની હોય એની રાહ જોવાઈ રહ્યો હોય એવું લાગે છે। જાણે કાંકરિયામાં જે ઘટના ઘટી હતી એવી ઘટના અહીંયા પણ ઘટે એવી પૂરેપૂરી શક્યતા છે। માટે સરકારે આ સાપુતારાના પ્રવાસી સ્થળને સંપૂર્ણ રીતે કાયદો અને વ્યવસ્થા વચ્ચે છે તો સાંકળી લેવું જોઈએ। પ્રવાસી હરહંમેશા છે તો મોજ માણવા આવે છે, ત્યારે આવી દુર્ઘટનાઓ થશે તો ત્યાં પ્રવાસીઓ આવતા ઓછા થઈ જશે। મંગળભાઈ, ચોક્કસથી, કેમ કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સમયગાળા દરમિયાન આવતા હોય છે અને એ પ્રવાસીઓની સુરક્ષા એ પ્રાથમિકતા હોવી જરૂરિયાત છે પહેલા, પરંતુ આ નિષ્ફળતા આ કોની માની રહ્યા છો આપ? હેલો જી, સાપુતારા એ નોટિફાઈડ એરિયા છે। અહીંયા છે તો જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારો કે દાખલા તરીકે સરકારના પ્રતિનિધિ જે હોય એ છે તો એના પર ધ્યાન આપી શકે। જિલ્લા અને તાલુકા અહીંયા છે તો કોઈ પણ રીતે એનું કઈ ચાલતું નથી। જી, પરંતુ કોકે તો આ જવાબદારી સ્વીકારવી પડશે અને તેનું અમલીકરણ છે, ઇમ્પ્લિમેન્ટ કરાવવું પડશે। નોટિફિકેશન બહાર પાડ્યું છે કલેક્ટર દ્વારા પણ કે એ પ્રકારના સ્થળો હોય તો પણ શું એ આપને લાગે છે કે નિષ્કાળજી આખરે કોની રહી ગઈ છે આ મામલે? નિષ્કાળજી તો આખરે તો તંત્રની જ હોઈ શકે। તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે, પણ એમના હાથ નીચેના જે પણ વહીવટકર્તાઓ છે એ પૂરેપૂરું ધ્યાન નથી આપતા। ચોક્કસથી મંગળભાઈ ગાવિત પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરી અભિપ્રાય આપ્યો, આભાર આપનો। તો કલેક્ટરનું જાહેરનામું હતું અને સમગ્ર મામલે શું પ્રતિક્રિયા સામે આવી હતી તેમની તે પણ સાંભળીએ। ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા જુદા વોટર બોડીઝ, નદી, તળાવો, જળાશયો, ધોધ વગેરે કે જ્યાં જવાથી માનવ મૃત્યુ થવાની સંભાવના છે તેવા જોખમી સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છે। આથી સર્વે નાગરિકોને વિનંતી છે કે આવા કોઈ જોખમી સ્થળોએ પ્રવેશ કરે નહીં અને સરકારની આ કામગીરીમાં સહકાર આપે।